તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. ને વાગ્યા મિત્રો જો અત્યારે 6:30 થયા અને હું 6 વાગ્યાનો ઉઠ્યો હોઉં. 6 ક્યારે વાગે તમને ખબર છે? શિયાળાના 6 વાગે અંધારામાં ફૂલ અંધારું હોય. 6-7 વાગે માંડ અંજવાળું થાય એ રીતનું શિયાળા અંધારા કરતા 1 કલાક વહેલો ઉઠો કહેવાય ને. હજી તો 6:30 થયા, હજી કાંઈ અંજવાળું થયું નથી. અને સવારમાં જ મિત્રો મને કેવું કામ કરે તમને બતાવું. જો એ તો લોટ બાંધે હે, રોટલા નતા કઢાયા પણ જો આ બટેકા રહ્યા ને અત્યારે બટેકા વઘાર્યા તો એ બટેકા મને ફોલાયા સવારમાં કે બટેકા ફોલો નથી કે ખાવા બહુ જડશે નહીં. આને કીધું તો ફોલ નાખે. હા એ ફોલ નાખ. એ હાલ હેઠો હેઠો હેઠો. રોટલી ખીરી નથી રમણા કોઈ છે ને પેલા રોટલી ને નાખવાનું. રામ રામ, જય માતાજી બધાને, જય રામાપીર. આજ છે અમારે બીજ એટલે હે ને બીજ રે એટલે અમારે બટેકા બાફવા પડે. આજ કુકરમાં બાફા બટેકા મોડું થઈ ગયું. મેં કીધું ને કુકરમાં રાખ દે એટલે જલ્દી બફાઈ જાય અને ખોલવાનું થયું ને આવે બુઠો કે મોડું થઈ જઈશ. રોટલી કરવાની, ગાને દેવાની, કૂતરા નાખવાની અને અંજી ને બાબી પાછા બીજ નથી રહેતા ને બે ને રોટલી આજ ખાવાની રહેશે. બાકી અમારે બધા બટેકા ઉપર દી કાઢવાના. બટેકા તો હાઈ ક્લાસ બની ગયા. ટેમ નો જડે. હા ક્યારે ખરાબ કરવું. બટેકા તૈયાર કરેલા હોય તો ભૂખા થઈ પાણી વાળતા તો ખાઈ લઈ. બાકી અત્યારમાં જો સવારમાં જ બટેકા બાફીને બનાવી રહે કુકરમાં પાછા. હો ક્યાં ગયો ખાવાનું? રામ જય માતાજી. ઓય બાપા, જય રામાપીર બધાને. અવાજ કાઢ્યો જાણે આખી અત્યારમાં ફરી જાય એવું થાય. રામ રામ, જય માતાજી, જય રામાપીર. એ શું હે? ફરાર. આ હારે લઈ જવાનું. આ સેવડો ફરાળીઓ એમાં મોરી નાનો નાનો મેં કીધું નાનો છોકરો ખાઈ ના વેફર મોરી મોરે હાલે ભલે બટેકા તાર ખાના બટેકા મોટો જાણ થઈ ગયો એટલે હે ને બટેકા મોહન ભરી જશે. કારણ કે વહેલા બનાવવાનું કારણ જ એ કે ટિફિનમાં પાછો એ બીજ રહે ને એટલે. બાકી તો નકર મોડા બનાવી મોહન લઈ આવ્યો વગર છે ને ડબ્બો ખાલી નથી થઈ ગયો. ડબ્બા નો ખાલી થાય. અમે અડધી કોથરી મૂકી દાણા આખી કોથરી ભરાય ને એટલો લોટ આવે. આપણ માણસ ને અધૂરી વાત કરે આપણને શું માનું કેવું થતું પણ એના મનમાં આખી વાત સમજાય પણ બધાને થોડી ખબર એટલે કેવું પડે કે શોખ પાડવો પડે. અમારે મોહન અત્યારમાં જો નાય બેન કમ્પ્લીટ થઈ ગયો ઠરી જાય એવું છે. ઊનું પાણી મૂકી કરી દે મોહન પાસે મોહન ગંગા જમના નાઈ પાછા એવું જોઈએ. મોહન ટાઈટ નું થોડું બહુ નવાઈ જાય જીવે. પરમ દીપ નાયો તો એમ તો કાલનો દીપ નથી નાયો. તો એવું જોઈએ. તમે ઘડી ખાવ ને રોટલી ખાય. એ ભાઈ તું અહીંયા બેસ ને, હજી વાર હે. હાલ બે શબ્દ બોલ, બે શબ્દ બોલ તો રોટલી અત્યારે નતારે નાખ. અહીંયા બેસ. રામ રામ, જય માતાજી બોલી વાત. તારે અહીંયા જ બેવાનું. કૂતરા શું કાયમ ના એવા હોય ને એટલે પછી અત્યારમાં રોટલી ખાવા પોગી જાય પણ રોટલી હજી બની નથી. રોટલી બને ત્યારે નાખે ને પછી કાયમ બહાર રસોડામાં બનાવે એટલે કૂતરા અહીંયા ખાણા હોય. આજે અહીંયા ગેસ ઉપર બનાવે એટલે પછી કૂતરાને એમ કે આજ કેમ અહીંયા એવું થાય. એમ કે નહીં નાખવાની રોટલી એવું હવે હમણાં બની જાય છે. હા હવે જો તૈયારી વાલે રોટલી છે પછી ભેંસ દોવા જવાનું બાકી. તો બટેકા જો આમાં ભરીને મેલ દે કુકરમાં નથી રાખવાના. કુકર ઉડકીને મેલ દેવાનું એટલે ફરીને પાછું કાયમ આવે. તમે કેટલાય બટેકા જ ખાવા
બટેકાઈ પણ એમ બીના જો તો તોડી નાખીએ હવે કઈ ઘટે જ નહીં એવા અત્યારમાં એમ થાય કે બટેકા ખાવા ચાલો ભાઈ બંને ખાવા એટલે જ ને બપોર લપ ને તાર મમ્મી ને એટલે એના પણ નવરાત નો થાતું પાણી નું પાણી વાળું વારવાનું ઘડી મારું હોય કરવાનું ઘડી ઓલું કામ કરવાનું પાણી વાળ લે પાણી વાળ લે એટલે કા બપોર પછી થાય કેવાનું પછી આવીને બટેકા બાફી તા 2-2:30 વાગે ફરાર જડે મોડું થઈ જાય તો લપન નહીં ઘડી ખાને વાલ બંધ કરીને ખાય તો ફરાર કરીને પાછા આવી જાય એવું થાય હવે પાણી વહેલા જો વારવા જાય શિરાવીને બરોબર અંજવારું થાય તો હજી અંજવારું નથી પણ અંજવારું થાય તો વારવાય જો કે વયો જાવ ટાઈટ મને પાણી વારવું એટલે ન હોય એટલે આમ વારી લઉં હિંમત કરી પણ શું થાય ખબર હે ઘઉંમાં ને બધે જાકર ભર્યું હોય ને પલળી જાય ખૂબ લુગડા બુગડા એટલે આમ બહુ ટાઈટ હોય એટલે એટલા માટે થોડું મોડું ચાલુ કરું એટલા માટે તમારે હે ને સપોર્ટ હારો પીનો એટલે ટાંકો થઈ જાય નકર હે ને હા પાણી પીરું એ શું આખો પલળી જાય તો પાણી વારવું પડે કરવાનું પડે તમારો સપોર્ટ એટલે ટાંકો તો સારો થઈ ગયો એટલે કઈ ટેન્શન નથી ટાંકો પલળે એટલે ગમે તે દિવાળી ને તો હાલે ચેવડો પીરો અને વેબસાઇટ આમાં ફરી પછી નીચલામાં છે શાક બટેકા આવડા બટેકા ત્રણે ખાના પલ્લી લીધા હવે ટેન્શન નહીં કા એટલે નાખવાનું ચાલુ કરી દીધું કટકા કરીને બધાને વેચાતા નાખવા પડે નકર તો હે ને કાંઈ નક્કી ન હોય બાજવા માંડે ઘડીકમાં તળી આવી જાય બે રોટલી કાંઈ ન થાય અને હજી પાછું ફેરવશું ત્યારે પાછા નાખવાનું થાય એક આવ્યું નહીં એક આવ્યું નહીં ટીનું કા ટીનું ભાઈ આવ્યા નહીં નોકા આમ નાખે ને એટલે ઓલું અહીં ખાવા જાય ને ત્યાં અહીં નાખે એટલે અહીં ખાઈ લે અને બધા થાય પેરા એટલે આવી રીતે કટકે ફટકે નાખવું પડે રેડી રેડી વાહે રહી જાય હવે શેરાવી લે એટલે પછી હેલું શું કહેવાય છે બટાકા થોડાક ખાવ હોય તો ખાઈ લે ચા પીવું ચા બને એટલે ચા પી દૂધ પી લે ભેંસ ધોયેલ દૂધ પી લે ભેંસ ધોવાની બાકી જોઈએ અંધારું છે હવે થોડુંક જો અંજવારું થઈ ગયું ને અમે ભેંસ ધોઈએ જો જે ખોર ખાય છે ઓઇલ પર પાડી છે ને એ થોડોક ખોર મિલો એ ખાતી છે અંજવારું થઈ ગયું છે સુરત દાદા હજી નથી ગયા ને હવે ચા મિલો જો નકરા દૂધનો જ આમ ચા કરી જો આ રીતે દૂધ નાખીને ચા ખાને નાખી દેવાનું એ રેગડા જેવો કરીને થોડોક આમ તો રોટલી ફેરો ખાવા બનાવવાનો કરો એટલે આજે રોટલી નથી કા આ તો નખે નખો ચા પીવાનો હે બાકી બીજું દૂધ આમાં જો ડેરીએ ભરવા જવું પડે ને ખોર નહીં નો ખોર છે નો લેવો 2100-2200 રૂપિયાનો ખોર આવે એટલે પછી દૂધ આટલું ભરવું પડે એટલે ખાવા રાખે કોઈ જરાય ન હોતે હા ખોર જ કેટલો મૂકો 2200 રૂપિયાની ગુણી આવે તો ગુણી અઠવાડિયામાં માંડ હાલે ચા થઈ ગઈ છે કમ્પ્લીટ અને આપણને જે ચા દજી એટલે તમે ચા પીને પાણી વાળવા ફેરી ના ચા પીને પાણી વાળું જોઈએ જ ને પાણી વગરનું ક્યાં કરાતું પીવું હોય તો આવી જાવ ચા જો મસ્ત મજાનો નકરા દૂધનો ભેંના દૂધનો ફેટવાળા દૂધનો હાલો રેગડીએ ચા પીવા આવી જાવ હાલો ચા પીવા જો હવારમાં ચા ચા રોટલી ન ખાલી ચા બિસ્કિટ નહીં મને ચા બિસ્કિટ નાસ્તો કરતા પણ અમે તો આજ ભેજ એટલે નકરો ચા પીવી નકરા ચામાં આપણને જરાય રસ નથી કોઈને અમારા ઘરમાં ચા ને રોટલી ખાઈ લેવાની ઘી ચા ને રોટલી દૂધ એવું બધું શેરાવી લેવાનું પણ આજ ભેજ છે ને એટલે આજ ખાલી ચા જ પીવાની બાકી બધું બપોર રહે ફરાર બરાબર અત્યારે ફરાર નહીં કરવાની જે રોટલી તરી રોટલી બનાવી લીધો હોય ને તો પાછું લોટ એમાં તેલ નાખીને તરી ખાવાની મજા આવે એમ કંઈક બોલ તો ખરી રામ રામ તો થતું નથી રાબ રાબ થઈ જાય હે હવે કઈક થયું લે નકર રાબ રાબ થઈ જાય તારે બિઝનેસ રહેવા
હે નથી આવી કે રહી જા નહીં તું એક બાકી હો બા નો રે હાલ આમાં રંજી કેવી એક્શન કરી જો કોટ સ્પેશિયલ લોલો લાયા હે ને તો ઈ નથી પહેરતી ના આ શ્યાન નથી ની પહેરે પાછી એ કે શનિવારે પહેરવાનું એમ નવો કોટ શનિવારના દી પહેરવાનું આડા દી ટાઈટ નું ઠરવાનું શનિવારના દી પહેરવાનું એવું હાલે કાલથી તો સુંદરી બાંધરી ને કાવડી આ સુંદરી નથી બાંધતી હું બંધાય ઓલો કોટ પહેર્યો હોય ટોપા વાળું લાવજો મારા ટોપા વાળું જોઈ જલસી નથી જોતી ટોપા વાળું લાવે ને ટોપર થી હેઠો પીડો હોય ને કાન તો ફટિયા કોઈ ઉગાડ આવે પછી હા ટાઈટ હોય છે મેં સુંદરી બાંધ મારે કોઈ જાવ સુંદરી બાંધ બસ લેવાનું શેરવાનું છે શેરવાનું નહીં પાય એને બામાં ટીવી નથી ચાલુ હોય મસ્ત મજાની સવાર પડી જાય છે પક્ષીઓ સાણ ખાવા આવી ગયા છે કૂતરા મીંડા છે રમવા ને આપણે મોટર તો ચાલુ વહેલી કરી દીધી હતી જો ટાંકો ટોક થાય છે હમણાં જવાનું પાણી વાળવા સુરત દાદા આટલા કંઈક સેડા છે અને આવું કંઈક એનો વેવ છે કણે જો ઠામડા ઊંડકવાનું થઈ ગયું છે શરૂ પાટલાને ઉડકવો પડે પાટલાને ઉડકવો પડે પાટલા નરું જ ધોવો પડે આપણે ઘઉંના રોટલા કરે તેલ સુકડે એટલે રેટ ઉઠી જાય તો જો આટલા બધા ઉડકી નાખ્યા છે પાટલો એક બાકી છે એ કોઈદરા બધા લેવાના છે પાણી કરી એટલે ઘડા હોય માટલી હોય કેસ દૂધથી એટલે ડોલ હોય બહેણી હોય દૂધનું એટલે ઠામડા વધી જાય દૂધનું ન હોય ને તો ઠામડા ઓછા હોય પણ ખાવામાં છે ને દૂધનું હોય ને તો ખાવાની મજા આવે ન દૂધનું ખાવાની મજા એવું બધું હોય અમારે અત્યારે તમારે કામકાજ અને આજ વહેલો જ આખો વિડીયો બનાવી વાયરો કારણ કે સવારમાં શરૂઆત કરીને કીધું સવારનું કીધું વિડીયો આપણે નથી બનાવ્યો એટલા માટે જ આજ વિડીયો સવારમાં બનાવ્યો અરે શું હે હે શું હે ગલોડિયા એવું જ હોય અત્યારમાં ગલોડિયા માર બાજે છોકરા માર બાજે તો ચાલો આપણે આવી ગયા છે ટાંકે અને હવે પાવડાનું કામ ઉપાડવાનું છે કારણ કે પાણીનો ટોક ટાંકામાં જે થઈ ગયો છે હવે વારવાનું છે પાણી તો વાલ ચાલુ કરી પહેલાં એક બે નાકા ફેરવીશ પછી વાલ ચાલુ કરીશ કારણ કે ઘઉંમાં આ બાજુથી વારવાનું હોય ને ઘઉં મોટા થઈ ગયા નીકળી ગયા છે એટલે એ તો તમને બીજા વિડીયોમાં બતાડીશ પણ ઘઉંમાં પાણી વારવા જવાનું એટલે નીકળી ગયા ને એટલે થોડોક ઝાકર ઓછો બેહે એટલે પાણી વારીએ કે અત્યારમાં નકર તો મોડેથી વારવું પડે તો ચાલો આ વ્લોગ અહીંયા જ પૂરો કરી કારણ કે આજ સવારમાં જ આખો વ્લોગ બનાવી વાર્યો અને ખૂબ કમ્પ્લીટ કામ થયું છે તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.